તો વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે કે જ્યાં દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ ત્યારે મતદાન મથકોને લઈને પણ તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે ત્યારે આ માટે અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે જો કે કેટલાક વિસ્તારોમાં ચૂંટણી વખતે કેટલાક પડકારોને પણ તંત્રએ ઝીલવાના છે અને જેમાંનો એક પડકાર શેડો એરિયાની સમસ્યાનો છે કે જ્યાં દાહોદ જિલ્લામાં ક્યાંક જંગલ વિસ્તાર છે તો ક્યાંક ડુંગરાળ વિસ્તાર પણ છે ત્યારે આવા સ્થળોએ મોબાઈલ ફોનના નેટવર્કનો પણ અભાવ છે અને જેથી લોકસભાની ચૂંટણી દરમિયાન આવા જંગલ વિસ્તાર કે ડુંગરાળ વિસ્તારમાં મતદાન મથક ઉપરથી મતદાનના આંકડા મેળવવા તેમજ અન્ય કોઈ પણ માહિતી મેળવવી હોય કે સંદેશો પહોંચાડવો હોય તો સમસ્યા સર્જાઈ શકે છે અને જેથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવા 19 જેટલા મતદાન મથકોને અલગ અલગ તારવવામાં આવ્યા છે ત્યારે દાહોદ લોકસભા બેઠક પર 19 મતદાન મથકો એવા છે જ્યાં લોકો આજે પણ મોબાઈલ વાપરતા નથી. આપણા દાહોદ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં 19 બૂથો એવા છે કે જે શાડો એરિયામાં આવે છે તો આ એરિયામાં પણ વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવેલી છે. તે જગ્યા ઉપર આપણને પોલીસ વાયરલેસના સેટ લગાવવાના છે જેના થકી કમ્યુનિકેશનમાં કોઈ તકલીફ ના પડે. એની સાથે સાથે વોટિંગ પ્રક્રિયામાં પણ કોઈ વિક્ષેપ ના પડે એના માટે પણ પૂરતી તકેદારીઓ લેવામાં આવી રહી છે. તે જગ્યા ઉપર આપણા CAPFના દળોની પણ નિમણૂક કરવામાં આવનાર છે. સાથે સાથે જ માઇક્રો ઓબ્ઝર્વર જો છે એમની પણ ત્યાં નિમણૂક કરવામાં આવનાર છે. અને જો મતદાનના આંકડા સમયસર મળવા માટે કોઈ અગર તકલીફ પડતી હશે તો તે જગ્યા ઉપર એક્સ્ટ્રા મેનપાવર રાખીને પણ સમયસર આપની પ્રક્રિયા પૂરી થઈ જાય એના માટે અમે પૂર્ણ